યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અને જો આજ સવારના વાગી જશે 9 અને આ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ હું આ બ્લોગ શૂટ કરું છું કારણ કે રાહુલ ફૂતા છે. તો હાલો હું તમને મારું ઘર આ બ્લોગમાં બતાવી દઉં. તો હાલો, આ મારું ઘર છે. તો હું અંદર લઈ જાઉં ઘરમાં. તો અમે આ ઓસ્ત્રીમાં આવી ગયા છીએ. તો આ અમારું પાણીયારું, આ અમારો ફોટો છે. જો ઓલું અમારું કાકાનું ઘર છે. જો અહીંયા છોકરા રમે છે બધાય. તો હવે હું અંદર લઈ જાઉં. જો રાહુલ સૂતા છે હજી. આ રાહુલનો ફોટો છે. આ અમારા ફઈ છે જે એક્સિડન્ટમાં ગુજરી ગયા ઘણા સમય પહેલાં. જો હવે રાહુલને હું જગાડવા જાઉં છું. રાહુલ, અય ઊભા થાવ, ઊભા થાવ. જાગો તો ખરા. કેટલા વાગી ગયા જોવો તો ખરા પહેલા. કેટલા વાગી ગયા તને જોતા નહીં આવડતું હોય? એમ નહીં, 9 વાગી જાય એમ. ઊભા થાવ, હાલો. સાબ નહીં બસ નહીં બનાવું, હાલો ઊભા થાવ, હાલો. હા, સા બની જાય એટલે ઊભા થઈ જાય છો. તો હવે હું સા બનાવવા જાઉં છું અને સા બનાવીને પછી રાહુલને જગાડું. તો જો સા બની ગયો છે. તો હવે હું રાહુલને જગાડી આવું. તો જો રાહુલ જાગી જશે અને જાગીને નાસ્તો કરવા બેઠી ગયા છે. ગુડ મોર્નિંગ બધાને. હાલો બધા નાસ્તો કરવા. આ તો મિત્રો મેં નાસ્તો હવે કરી લીધો છે ને હવે જો હવે શાકનું તૈયારી થવા મળી છે ફૂલે ફૂલે. શેનું શાક બનાવવાનું છે? સોળાનું. ફૂલે રાખ ફૂલે રાખ. આ છે મારા ગઢામાં જય માતાજી કહીજો બધાને. તો આ છે મારું ફળિયું ને આ છે અમારા મહેમાન. કેમ છે? સારું છે ને? હા, કઈ બોલ છે નહીં? બીજું શું બનાવવાનું છે જમવામાં? શાક ને રોટલી ને રોટલા. બીજું? બસ, બીજું કઈ નહીં. બસ બીજું શું અત્યારે કરવાનું હોય? બનાવાય ને સારું. બીજું કાંઈ બનાવવાનું નથી. કાંઈ નહીં, બનાવીને સારું. તો મિત્રો અત્યારે વાગી જશે બપોરના 1:15 જેવી થવા આવી ગઈ છે ને આ અત્યારે જમવાની તૈયારી થઈ ગઈ છે બપોરની. તો આ છે મારા મમ્મી. જય માતાજી. તો આ જમવાનું તૈયારી છે. ભાણામાં આપી દીધું. શું છે જમવા માટે? ચોળી બટેટાનું શાક છે, ભાત છે, ભાત, છાશ છે ને જો સામે લાડવા છે, ગાંઠિયા છે. તો હાલો બધા જમવા. હાલો મિત્રો, તો જમી લઈએ પછી મળીએ પાછા. તો મિત્રો હવે જમી લીધું છે અમે. મારા મમ્મીની હતા એ બધા વહી ગયા છે વાડીએ. હવે તારે કઈ કામ નથી? કામ છે ને, લાટ કામ પડ્યું છે. હા તો કરો, બેવાનું ન હોય. હા, તમારે કપડાં ધોવાનું છે. હું ધોવા જાવ હવે તો. અચ્છા. આ જો એ પાણી ભરે છે કપડાં ધોવા માટે. હજી તો એ શું કરે? નાવાનું છે કે કપડાં ધોવાના છે? કપડાં ધોવાનું છે, હાડી ધોવાનું છે. તો એ શેમ્પુ કેમ? નવી હાડી હોય ને એટલે શેમ્પુ નાખીને ધોવી પડે. તો એનાથી શું થાય? એનાથી શું કહેવાય કે જે હોય ને ડાયમંડ એ કાંઈ જાય નહીં. હાડી છે ખાલી. આ બધું લગાડેલું છે એ જાય નહીં એમ એનો મતલબ? હા, આ સુંદરી છે કે નહીં પાસે? હા. આ છે શું છે? આ સીતાફળ છે. હા, અહીંયા જો ને સીતાફળ આવેલા છે પણ બળી ગયા લાગે, બધું સુકાઈ ગયું એટલા એટલે.
આ છે દાયડમ છે ને આવડો તો એ હુકાઈ ગઈ છે બધું. એની પાછળ તે અરીઠાનું ઝાડવું, જો આવા અરીઠા હોય. જોયા હોય બધા આવા રીઠો હોય પણ ખબર પડે જ તે ન પડતી એમ ન. મમ્મી એમ કહેતા હતા કે આ અરીઠા માથામાં નાખીને હા તો સારું એમ, આનાથી માથું ધોવાય. આનાથી થોડું માથું ધોવાતું હોય ધોવાય ન હોય સારું, એ ખબર છે શું થાય એ મને નથી ખબર. એવું છે એમ ને. તો મિત્રો અહીંયા આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો, પણ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી. હવે આપણે મળશું નવા વ્લોગમાં.